હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું તમારી સાથે શેર કરીશ મસ્ત સ્પાઇસી પાઉંભાજી જે હું બનાવીશ કુકરમાં, જે ફક્ત 10 મિનિટમાં રેડી થઈ જાય છે અને બહુ જ ઇઝીથી બની પણ જાય છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। આ છે આપણા ઇન્ગ્રીડિયન્ટ। સૌથી પહેલાં આપણે આમાં 2 ટેબલસ્પૂન તેલ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે આમાં 2 ચમચી લસણની પેસ્ટ નાખવાની છે। ત્યારબાદ આપણે 2 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે। બંને નાખ્યા બાદ આપણે 1 બાઉલ જેટલી ચોપ્ડ ડુંગળી નાખવાની છે અને એને સરસ રીતના સાતળી લેવાની છે। જ્યાં સુધી ડુંગળી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને પકાવવાની રહેશે। તમે જોઈ શકો છો ડુંગળીનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે। હવે આપણે એમાં 1 બાઉલ જેટલા ચોપ્ડ ટમાટા નાખવાના છે। હવે એને સરસ રીતના સાતળી લેવાના છે। તમે જોઈ શકો છો ડુંગળી અને ટમેટાં બંને સરસ કૂક થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। ત્યારબાદ આપણે એક મોટો બાઉલ મિક્સ વેજીટેબલ અંદર નાખવાના છે અને એને સરસ રીતના હલાવી નાખવાના છે। એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ આપણે હલાવીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની રહેશે, જેથી શાક નીચે બળી ના જાય। હવે આપણે આમાં મસાલા નાખીશું। સૌથી પહેલાં આપણે 1 ચમચી હળદર નાખીશું। ત્યારબાદ 1 ચમચી જેટલી ધાણા જીરું પાવડર નાખીશું। ત્યારબાદ 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ત્યારબાદ આપણે આમાં 1 ચમચી ગરમ મસાલો નાખવાનો છે, 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો નાખવાનો છે અને એને સરસ રીતના હલાવી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે। હવે આપણે કુકરમાં 3 વિસલ મારવાની છે અને 3 વિસલ થયા બાદ કુકર ખોલી તમે જોઈ શકો છો કે શાકભાજી સરસ પકાઈ ગયું છે। હવે આપણે મેશરથી સરસ રીતના શાકભાજીને મેશ કરી નાખવાના છે। શાકભાજી મેશ થઈ ગયા બાદ આપણે આમાં 1 બાઉલ જેટલા લીલા વટાણા એડ કરવાના રહેશે અને પાછી કુકર બંધ કરી 1 વિસલ મારવાની રહેશે। કુકરમાં 1 વિસલ માર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણી પાઉંભાજી સરસ રેડી થઈ ગઈ છે। હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું અને સરસ ધાણા ભાજી નાખી એને ગાર્નિશ કરશું। આપણે ભાજીને સરસ રીતના પ્લેટિંગ કરશું। સૌથી પહેલાં આપણે સલાડ લેશું, શેકેલા પાઉં લેવાના છે, પાપડ લેશું અને આપણી ભાજીને સર્વ કરશું। તો તૈયાર છે આપણી મસ્ત ચટાકેદાર પાઉંભાજી। આવી જ સરસ સરસ વાનગીઓ જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।